સૌમિલ ભાઈનો સવાલ છે કાકા, એ કહે છે કે પેલે દિવસે આખા ઇન્ડિયાને ઊંઘ નથી આવી, જે દિવસે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું, સવાલ જ નહીં. તો હું ને મારી વાઈફ પણ ઊંઘવાના નતા કે હવે આપણને આખી રાત ઊંઘ નહીં જ આવે, તો આપણે શું કરીએ ખબર છે, રોમેન્સ કરીએ. અને રોમેન્સમાં નવી સ્ટાઇલ, જે રીતે ઇન્ડિયન ટીમના બેટ્સમેને બેટિંગ કરી છે ને, એ બેટિંગની સ્ટાઇલથી તમે મારી જોડે રોમેન્સ કરો. તો કાકા એવું કેવી રીતે હું કરી શકું? થાય ને. કેવી રીતે? જો પહેલું આવે વિરાટ કોહલી સ્ટાઇલ, હા. એટલે શું હા. એકદમ સ્ટાર્ટિંગમાં પરફોર્મ કરવાનું, હા. પહેલી ઓવરમાં 3 ચોક્કા મારેલા, ખબર? ધડાધડ, હા. એકદમ પરફોર્મ કરવાનું, પછી એકદમ સ્ટેડી રહેવાનું, હા, ધીમા પડી જવાનું. પછી છેલ્લે એકદમ પરફોર્મ હા. કરવાનું, એટલે એ કોહલી સ્ટાઇલ. યસ, પછી ઓપનિંગ આવે- એન્ડિંગ સ્ટ્રોંગ હોવો હા, જોઈએ. પછી આવે છે રોહિત શર્મા સ્ટાઇલ. હા, રોહિત શર્મા એને ખબર છે આવું કરેલું? જીત્યા પછી ગ્રાઉન્ડ ઉપર આમાં હાથ પછાડ્યો હતો. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પેન્ક. સ્પેન્ક કરવાનું એમ. ઓકે. પછી આવે છે સૂર્યકુમાર યાદવ. હા. આ તો અગ્રમ અગ્રી સ્ટાઇલ. એટલે કેવી શું? રીતે? પેલા બાઉન્ડ્રીની બહાર જતું રહેવાનું, હા પછી બાઉન્ડ્રીની અંદર આવવાનું, હા પછી બોલ પકડવાનો. હા, ખ્યાલ આવ્યો? જોરદાર બહુ જોરદાર ભયંકર સ્ટાઇલ છે. જોરદાર. અને પછી કશું જ ના કરવું હોય, હા ખાલી આમ ટચ કરીને પાછું આવી જવું હોય, હા, તો શિવમ દુબે સ્ટાઇલ. એવું કર્યું જ નહીં, પૂરું કરી દેવાનું. એવું નહીં, છેલ્લે તો 15 બોલમાં 27 રન કર્યા હતા એને. હવે એકાદ વાર ઠીક છે. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો.